જય માતાજી, કેમ છો મિત્રો? બધા મોજમાં? તો બધા મોજમાં જ હશે. અને આપણો વ્લોગ ફેસબુકમાં કેવો લાગ્યો એ તમે કોમેન્ટો કરતા રહેજો. વ્લોગ કાયમિક બનાવવું કે ના બનાવવું, તો સ્પીડથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મને પણ એમ થાય કે ભાઈ બનાવવો પડશે વ્લોગ. આપણે યુટ્યુબમાં પણ મૂકવાનું ચાલુ કરવાનું છે, પણ થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ થાય છે. અને ફેસબુકમાં અપલોડ કરવામાં થોડીક સ્પીડ સારી આવી જાય છે, એટલે અપલોડ તાત્કાલિક થઈ જાય છે. અને યુટ્યુબમાં નેટ બહુ જોઈએ છે અને સ્લો હાલે છે, એટલા માટે આપણે યુટ્યુબમાં મૂકવાનું થોડુંક ધીમું છે. અને ક્યારેક ક્યારેક એમાં પણ બહાર જઈશું ત્યારે ઉતારી અને મૂકતા રહેશું. તો આ કેવા આપણા વ્લોગ લાગે છે એ કન્ટિન્યુ રાખવાનું છે તમારે. તમે જો જોવાનું કન્ટિન્યુ રાખશો તો હું વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રાખીશ. અને જો અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણી ભેહળિયું પાતળ અને નિરાયતે પોળ્યું, પૂછવામાં કાંઈ ઘટે નહીં એવી. તો હવે આપણે આવી રીતે ફેસબુકમાં વિડીયો અપલોડ કરતા રહેવું. અને આપણી ઉનાળો આવે છે હવે, એટલે કે ઉનાળાના ખાખવા અને અમારી ગીર કેવી લાગે છે એ દેખાડતા રહીશું. પછી આપણે ચોમાસું તો પાછળ આવે ત્યારે અનેરો આનંદ હોય, તમને ખબર જ છે. તો કન્ટિન્યુ રાખજો. ચાલો, પૂછામાં નોખ્યું આપણી ભેહળિયું પોળી ગયું છે. ગેટલું આ છે આપણી વાતુડી ગોપલી. ઢીંગલો આપણો પાછો ઝપટો મળ્યો કરવા. થોડાક દિવસ ગયો તો ફરવા, પાછો આવી ગયો છે. અને હવે ને આપણે માર્કેટમાં પાછો લાવવાનો છે માટીને. ઢીંગલો બસ. હાર ઢીંગલો ગજુ પણ જોતો મામાના માથા પ્રમાણે છે ભાઈ. ઘેટિયો ઘેટી વડલાઈ છે ઊભી ગઈ છે સાંયે ને વિખાઈને ખાડું પૂછામાં પડી ગયું ભાઈ. તો ફાઇનલી મિત્રો થઈ ગઈ છે સાંજ, વાગી ગયા છે 5:30. અને ધીમે ધીમે જો દી પણ આથમમાં મળ્યો છે. અને આપણું ખાડું સડી ગયું છે કેળે. રસ્તો પેહુનો જો આવો હોય, આપણે વાહન લેવો ન હોય ગીરમાં, તો આવી કેળિયું હોય અડાવળી ઝાડમાં. અને ભાઈ બોર પણ એમ પાચ્યા છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અને ગીરના બોર ખાવા આવો, ઝીણા ચણિયા બોર હાઈ ક્લાસ થઈ ગયા છે. અને આપણું ખાડું જો હવે ધીરે ધીરે પૂછામાંથી જાય છે ઘેરે. જાડી હોય. આ બે બેનું છે. જો આ લાડકી છે એ મોટી છે, આ જાડી છે એ નાની છે. બે હગ્યું બેનું છે. માની દીકરી આ છે માં. વાતુડી છે એમની દીકરી ઓથલ, વાતુડીની ઓથલ. તીખડું પારે તીખડું એ મીઠડું
ના છે મોજાળ બેનું છે ભાઈ. આમાં જનાવરની બહુ બીક લાગે હાવદડાઓની, એટલે આપણે તો મામાએ ધીરા કર્યા છે અને પાછળનું હાલ્યું આવે છે ધીરે ધીરે. હું તો પાછળ, પણ વિડીયો હાટું આગળ આવવું પડે ને. અમારા મામા તો કાંઈ વિડીયો ઉતારે નહીં, આદો ફોન રાખે એટલે. ભારે દ્રાણીઓ ઓગાળના બાલા દેતી આવે. બાપો બાપો, માં દીકરી જોટો હાલ્યો આવે વાતુડી ને એની માં હોથલ. ટોપાળ આપણે બુઢી છેલ્લે હાલી આવે છે. હાવદ આવે તો હાસવી લે, કઈ ઉપાધિ છે નહીં મારે. ભાઈ ઢીંગલાની ઝપટ ભાઈ. જોઈ લ્યો મિત્રો બોર, આખી બોરડી લૂમ ઝૂમ ભરી છે ને. બોરમાં કંઈ ઘટે નહીં ભાઈ. હજી તો ગેરમાં બોર આવતા જાય છે. આ બધી હાવ ચિતરાઈ જાય, લાલ સણોઠી જેવી થઈ જાય ને પછી મજો આવે. આમાં વડલો છે એ આવડનો થડો છે, દાંદા નેસ. ખાડું હવે ધીરે ધીરે ઘર પાસે પૂગવા આવ્યું છે, હાલ્યું જાય છે. આપણે છે પાછળ. વ્યૂ અત્યારે સાંજ અને સવારનો જે નજારો હોય ને મિત્રો, ખરેખર જીવન હોય ને તો અમારી ગીરમાં ભાઈ અત્યારે તો લાખો રૂપિયા હોય પણ આ જીવન ન મળે. ગીરનું જીવન તો એવું છે ભાઈ, આમાં કષ્ટી બહુ આવે. અહીંયા સગવડ બધી કોઈ મળે નહીં. ઠંડી એટલી લાગે, વરસાદ એવા પડે, તડકા તો જો કે ઓછા હોય ગીરમાં. એનું કારણ છે કે ઝાડને એવું હોય એટલે તડકાની બહુ શક્યતા નહીં, પણ ઠંડીને એનો માહોલ તો બહુ જ હોય. વરસાદે ભૂકા કાઢે. પણ મજા અત્યારે જો સાંજ વળન જો આવવું હોય ને, શાંત વાતાવરણ હોય, પક્ષી બધા બોલતા હોય, ધીરે 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 દી આથમતો જતો હોય. આ સવારમાં આવી જ રીતે સામેની સાઈડથી દી ઉગતો જતો હોય. ભાઈ ભાઈ, આ છે આપણું ટ્રેક્ટર જે આપણે પછવાડે મૂક્યું છે ગીરની અંદર. આપણો નેહડાને ફરતે ગીર લાગી ગઈ. ટીંગો ટીંગો. આ પણ વાતુડીની ખડાય છે ભાઈ. ત્રણેય માં દીકરી, જો નાની મોટી બે દીકરી વૈશે માં. ઢીંગો કેમ બાકી નજારો. આ છે નેહડું મારું. આનું નામ છે આપાનું ને. આપાનું રૂડું ને રળિયામનું નેહડું ભાઈ.
હમ જય જોગમાય હાય માવડ બધા મિત્રો દર્શન કરી લ્યો. આપણે આવી ગયા છીએ, વાગી ગયા છે 7:15 જેવું થયું છે ને માને ધૂપ કરવા આવી ગયા છીએ. જય જોગમાય હાય ધાંધાના ટીંબા વાળી આવડ બધા મિત્રો દર્શન કરી લ્યો. હવે હું ધૂપ કરી લઈ રહું. તો આપણે માના દર્શન કરી લીધા અને આપણે ઘરેથી નીકળી ગયા હતા ભેહું દોઈ દૂધ લઈને. તો આ આપણી પડી છે ગાડી. જાળંધરી કૃપા નાઈ મોગલ જોઈ લ્યો. ભેગું હથિયાર પણ જોઈ કુવાડી આપણી ગાડીમાં ને 2 કેન ફૂલ છે, 1 કેન પાછળ છે એ અધૂરું છે. આપણે એટલું દૂધ થાય છે. તમારી રીતે ટાર્ગેટ મારી લેજો અને હવે કન્ટિન્યુ રાખજો. કાલના વ્લોગમાં પાછા પધારજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધાને.